આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 7 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 7 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. સેબી SEBIના કાર્યકારી નિર્દેશક તરીકે કોણે પદભાર સંભાળ્યો? સાચો જવાબ છે ઓપ્શન એ છે પ્રશાંત મહાપાત્રા, બી છે મનોજ સિન્હા અને સી છે તેજપાલ સિંહ. સાચો જવાબ છે પ્રશાંત પાત્રા. વધુ માહિતી તમે એક્ઝામ રિલેટેડ તમે જોઈએ પ્રશાંત મહાપાત્રા વિશે ઓગસ્ટ 2026માં સેબીના કાર્યકારી નિર્દેશક ED તરીકે પદભાર ગ્રહણ કર્યું છે. મુખ્યાલય મુંબઈ છે. જવાબદાર વિભાગો કોર્પોરેશન ફાઇનાન્સ, ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, રિકવરી એન્ડ રિફંડ ડિપાર્ટમેન્ટ. અગાઉનો હોદ્દો ચીફ જનરલ મેનેજર. સેબીમાં જોડાયા એપ્રિલ 1999માં. અનુભવ 27+1. વિવિધ ક્ષેત્રોમાં અનુભવ: માર્કેટ રેગ્યુલેશન, ઇન્વેસ્ટિગેશન, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, કોર્પોરેશન ફાઇનાન્સ. કોલકાતામાં સેબીની પૂર્વીય પ્રાદેશિક કચેરીમાં પણ સેવા આપી છે. શિક્ષણ ઉત્કૃષ્ટ યુનિવર્સિટી ઓડિશામાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBA કરેલું છે. સેબીના મુખ્ય કાર્યો અને સત્તાઓ: રોકાણકારોનું રક્ષણ, છેતરપિંડી અને અયોગ્ય વ્યવહારથી સુરક્ષા, બજારનું નિયમન, BSE NSE બ્રોકર્સ, સબ બ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફંડ પર નજર, ઇનસાઇડ ટ્રેડિંગ પર રોક, ગુપ્ત માહિતીને આધારે થતા ગેરકાયદેસર શેરના વેપારનું અટકાવવું, પારદર્શિતા માટે નિયમો અને માર્ગદર્શિકા બહાર પાડવી, જેમ કે માર્જિનીય નિયમો, ટ્રેડિંગ સેટલમેન્ટ. સેબીની તારીખ: પ્રશાંત મલ્હોત્રા ઓગસ્ટ નિમણૂક થયા ઓગસ્ટ 2026માં. સ્થળ મુંબઈ છે અને કાર્યકારી હોદ્દો ED છે. સેબી પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. સ્થાપના 12 એપ્રિલ 1988. બિન વૈધાનિક સંસ્થા તરીકે છે. સેબી એક્ટ 1992 હેઠળ 30 જાન્યુઆરી 1992ના રોજ સ્વાયત્ત અને વૈધાનિક સત્તા મળી. મુખ્ય મથક મુંબઈ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, BKC. મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોના હિતોનું રક્ષણ અને સિક્યુરિટી માર્કેટના વિકાસને પ્રોત્સાહન, શેરબજારનું વ્યવહારોનું નિયમન. આ બધી પરીક્ષાલક્ષી માહિતી છે. ધ્યાનથી વાંચજો અને યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. ચાલો બીજા પ્રશ્ન તરફ જઈએ. બીજો પ્રશ્ન છે કાર્યકારી કેન્દ્રીય સતર્કતા આયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે અમન પાઠક, બી છે AS રાજીવ અને સી છે તરણ સક્સેના. તો સાચો જવાબ છે AS રાજીવ. AS રાજીવ કાર્યકારી કેન્દ્રીય સતર્કતા આયુક્તની એક્ટિંગ CVC. AS રાજીવ હોદ્દો એક્ટિંગ CVC. ચાર્જ સંભાળ્યો 3 ઓગસ્ટ 2026ના રોજ. આ બધું પૂછાઈ શકે છે. પૂર્વ MD અને CEO બેંક ઓફ મહારાષ્ટ્રના. અનુભવ 38+ વર્ષનો. લાયકાત CA અને MBA બેન્કિંગ ફાઇનાન્સ. એક્ઝામના રિલેટેડ AS રાજીવ વિશે 3 ઓગસ્ટ 2026ના રોજ કાર્યકારી CVC તરીકે ચાર્જ સંભાળ્યો. પૂર્વ MD અને CEO બેંક ઓફ મહારાષ્ટ્ર. બેન્કિંગ ક્ષેત્રમાં 38 વર્ષથી વધુ અનુભવ છે. ચાર્ટર્ડ એકાઉન્ટ અને બેન્કિંગ એડ ફાઇનાન્સ MBA. સિન્ડિકેટ બેંક, વિજયા બેંક, ઇન્ડિયન બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર 4 મુખ્ય બેંકોમાં સેવા આપી. 9 ફેબ્રુઆરી 2024ના રોજ સતર્કતા આયુક્ત તરીકે નિયુક્ત કરી. 11 માર્ચ 2024ના રોજ CVCમાં જોડાયા. કેન્દ્રીય સતર્કતા આયોગ CVC વિશે. સ્થાપના ફેબ્રુઆરી 1964માં. સ્થાનન સલામતીની ભલામણ પર. વૈધાનિક દરજ્જો સપ્ટેમ્બર 2023. CVC અધિનિયમ 2023. માળખું: 1 CVC અધ્યક્ષ અને વધુમાં વધુ 2 સતર્કતાને આયુક્ત. મુખ્ય કાર્ય: કેન્દ્ર સરકાર મંત્રાલયો, PSBS અને PSUમાં ભ્રષ્ટાચાર વિરોધ, તપાસ અને દેખરેખ. નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 1 વિશે સંમતિ ભલામણ પર. કાર્યકાળ 4 વર્ષ અથવા 65 વર્ષની ઉંમરે, જે વહેલું હોય તે.
ત્રીજો પ્રશ્ન છે તુમ્મીડી હેટી બેરાજ કઈ નદી પર પ્રસ્તાવિત છે? ઓપ્શન એ છે મંજીરા નદી, બી છે ઇન્દ્રાવતી નદી અને સી છે પ્રાણહિતા નદી. સાચો જવાબ છે પ્રાણહિતા નદી. જે તેલંગાણાના ઉત્તર ભાગમાં દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં આશરે 2 લાખ એકર ખેતરોની સિંચાઈ પીવાનું પાણી પૂરું પાડે છે. એક્ઝામ રિલેટેડ ફેક્ટ તમ્મીહિડી હેટી બેરાજમાંની માહિતી. સ્થાન તમ્મીહિડી હેટી ગામ, ઉતલા મંડળ, કોમરા ભીમ, આસિફાબાદ જિલ્લો, તેલંગાણા. સ્થાનિક વંધા અને વેનગંગા સંગમ નજીક. હેતુ બહુહેતુક સિંચાઈ યોજના. આશરે 2 લાખ એકર જમીનને સિંચાઈ અને પીવાનું પાણી. પ્રોજેક્ટનો ભાગ મૂળ ડોક્ટર BR આંબેડકર પ્રાણહિતા કેલા સુજલા સ્રવંતી પ્રોજેક્ટનો ભાગમાં KLIPમાં ફેરફાર. વર્તમાન સ્થિતિ હાલની સરકાર પ્રોજેક્ટને ફરીથી ઝડપથી ગતિ આગળ ધપાવી છે. ઊંચાઈ તેલંગાણા વર્સિસ મહારાષ્ટ્ર. તેલંગાણાની માંગ બેરાજની ઊંચાઈ 150 મીટર. ગુરુત્વાકર્ષણ પ્રવાહ ગ્રેવિટી ફ્લોથી પાણી વહે અને પમ્પિંગ ખર્ચ બચે. મહારાષ્ટ્રનું કહેવું ઊંચાઈ 148 મીટર. મહારાષ્ટ્રની જમીન પાણીમાં ડૂબી જવાનો ભય છે. સ્થિતિ ઓગસ્ટ 2026માં વિભાગના ઉકેલ માટે કેન્દ્ર સરકારના સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પ્રાણહિતા નદીની મહત્વ માહિતી. વર્ધા અને વેનગંગા નદીઓના સંગમથી બને છે. લંબાઈ આશરે 113 મીટર છે. પરીક્ષામાં ઘણા બધે પૂછાય છે પ્રાણહિની લંબાઈ કેટલી છે અને કઈ નદીથી સંગમ છે? 2 નદીનું. તો વર્ધા અને વેનગંગા. ગોદાવરીની મુખ્ય સહાયક નદી. ગોદાવરીના કુલ બેસિનનો આશરે 34% હિસ્સો એકલા પ્રાણહિતા નદી રોકે છે. ભૌગોલિક સરહદ મહારાષ્ટ્ર ગઢરીલોઈ જિલ્લો અને તેલંગાણા વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. અંત સંગમ કાલેશ્વરમ તેલંગાણા નજીક ગોદાવરીમાં મળે છે. આ સ્થળ ત્રિવેણી સંગમમાં કહે છે. પરિસ્થિતિ મહત્વ ગાઢ જંગલો અને સમુદ્ર જેવી વિવિધતાઓ ધરાવે છે. બેરાજની નજીક મહારાષ્ટ્રનું યપરાલાન વન્યજીવી અભયારણ્ય પણ આવેલું છે. ચોથો પ્રશ્ન છે ક્લાઉડેડ લેપર્ડના સંરક્ષણ માટે મિશન કયા રાજ્યએ શરૂ કર્યું છે? ઓપ્શન એ છે મેઘાલય, બી છે બિહાર અને સી છે ગુજરાત. સાચો જવાબ છે મેઘાલય. વૈજ્ઞાનિક નામ નિયોફેલિસ નેબુલોસા. વર્ગ બિલાડી. કુલ વિશેષણ શરીર કદને તુલનામાં કેનાઇન શિકાર. દાંત સૌથી લાંબા. રાજધાની શિલોંગ. સ્થાપના વર્ષ 21 જાન્યુઆરી. મેઘાલયની મુખ્ય રાજધાની શિલોંગ. સ્થાપના વર્ષ 2021 જાન્યુઆરી 1972. વિશ્વનો સૌથી વધુ મેસિનરામ એટલે કે ચેરાપુંજી. બીજું સ્થળ. મુખ્ય જનજાતિ ગારો, કાશી, જૈનતાન હિલ્સ. સામાજિક વ્યવસાય માતૃસત્તાક. પ્રખ્યાત લિવિંગ રૂટ બ્રિજ. ભારતનો સૌથી સ્વચ્છ નદી ઉમગોટા એટલે કે દાવકી નદી. મહત્વ નેશનલ પાર્ક પાલપ્રમ MP નોકરેબ. યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ. મિશન ક્લાઉડ ને લેપર્ડને લોન્ચ ડેટ 4 ઓગસ્ટ 2026 આંતરરાષ્ટ્રીય ક્લાઉડ લેપર્ડ દિવસ ઉજવાય છે. લોન્ચ કરનાર મુખ્યમંત્રી કોનરાડ કે સંઘ. રાજ્ય પ્રાણી મેઘાલય. આયુસેન લેટ. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1932. અનુસૂચિત 1 સિટીઝ એપેન્ડિક્સ 1. મુખ્ય વસાહત હિમાલયની તળેટી, ઉત્તર પૂર્વ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા. મેઘાલયના સ્થળો નોકરેક, બાલપ્રક, બાગરામ, નાગોયમ અભયારણ્ય, બાલક્રમ. તાજેતરમાં 21 ક્લાઉડ લેપર્ડ આઈડેન્ટિફાઈ કર્યા છે. તમિડી હેટી બેરાજ નદી પ્રાણહિત નદી. સ્થળ તમિડી હેટી ગામ, કોતાલ મંડળ, અલિહાબાદ, કોમરામ ભીમ, આસિફાબાદ, તેલંગાણા. હેતુ આશરે 2 લાખ એકર જમીન, સિંચાઈ અને પીવાનું પાણી. ઊંચાઈ 150 મીટર. મહારાષ્ટ્રમાં 148 મીટર જમીન ડૂબી જવાનો ભય. પ્રોજેક્ટ મૂળ ડોક્ટર BR આંબેડકર પ્રાણહિતા યેલવા સુજાતા
સવી પ્રોજેક્ટનો ભાગ પછી KLIPમાં ફેરફાર કરી ફરી ઝડપી ગતિ આગળ ધપાવી. નદીની લંબાઈ 113 મીટર, ગોદાવરી મુખ્ય નદી. આ બાજુ પરીક્ષા લખી છે, ખાસ યાદ રાખજો. અવકાશમાં ઉગાડવામાં આવેલ ચોખાની પ્રથમ પાકની કાપણી કયા દેશે કરી? ઓપ્શન એ છે ભારત, બી છે જાપાન, સી છે ચીન. તો સાચો જવાબ ચીન છે. મિશન સેનઓઉ 23 કાપણની તારીખ 5 ઓગસ્ટ 2026. ક્યાં ઉગાડવા? તિયાંગ સ્પેસ સ્ટેશનમાં. જાપોનિક રાઈસ કયા રાઈસ છે? તો એ પણ પદ્ધતિ જાતીય પ્રજનન. મુખ્ય હેતુ અંતરિક્ષ ખોરાકનું ઉત્પાદન. સ્પેસ રાઈસ વિશે માહિતી. મિશનનું નામ સેનઓઉ 23. ક્યાં ઉગાડવામાં આવ્યું હતું? તિયોંગો સ્પેસ સ્ટેશન પર અવકાશમાં. કાપણી તારીખ 5 ઓગસ્ટ 2026. પહેલી પાક. અવકાશ યાત્રીઓ ઝુહુ એંગ ચિયોન લઈ કાંક. ચોખાની જાતિ જાપોનિક. સામાન્ય બીજ 2022ના સ્પેસ વંશનો બીજ જથ્થો. પદ્ધતિ જાતીય પ્રજનન અને ટેટુંગ પદ્ધતિથી. હેતુ લાંબા અવકાશ મિશન માટે. ઇતિહાસ 2022 સેન 14 મિશનમાં 120 દિવસની પૂર્ણ લાઈફ સાયકલ સફળ. 59 બીજ પૃથ્વી પર લાવ્યા. 2020 ચેંગ 5 લૂન પ્રોબમાં 140 ગ્રામ બીજ ચંદ્રની સફર પર પૃથ્વી પર લાવ્યા અને વાવેતર કરાવ્યું. ચીન દેશના વડાપ્રધાન લી કિંગ છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. રાજધાની બેઇજિંગ છે. ચલણ યુઆન છે. રેનામી કામ્બી યુઆન. સ્પેસ એજન્સી CNS ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. છઠ્ઠો પ્રશ્ન છે રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 મે, બી છે 15 ઓક્ટોબર, સી છે 7 ઓગસ્ટ. સાચો જવાબ છે 7 ઓગસ્ટ. જાહેર કરનાર સંસ્થા AFI એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા. નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિક 2020 7/8/2021. વિજયનું અંતર 87.58 મીટર. ખાસ નોંધ, ટ્રેક અને ફિલ્ડમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય. શરૂઆત અને ઇતિહાસ. શરૂઆત ક્યાંથી થઈ? 2021માં આ દિવસ ઉજવવાની જાહેરાત કરાઈ. પ્રથમ 7 ઓગસ્ટ 2022માં ઉજવવામાં. વર્ષ 2026માં 5મી વર્ષગાંઠ છે. 22, 23, 24, 25. કોના દ્વારા જાહેર કરવું? તો AFI એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંસ્થા છે, એના દ્વારા. ઉજવણી પાળીનું મુખ્ય કારણ આ વાંચી શકો છો તમે. ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોના ભાલા. નીરજ ચોપરા ઓલિમ્પિક ગોલ્ડ ટોક્યો 2020. વિશ્વ ચેમ્પિયનશિપ 2023માં બુડા હેંગિંગ ગોલ્ડ મેડલ. ડાયમંડ લીગ ચેમ્પિયનશિપ 2022માં લોસા સ્વિટ્ઝરલેન્ડ. એશિયન ગેમ્સ 2018માં જકાતો એટલે ટૂંકું સન્માન પદ્મશ્રી. 7મો પ્રશ્ન છે 13મી બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠક 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે ઇન્દોર, બી છે ભુવનેશ્વર અને સી છે નવી દિલ્હી. સાચો જવાબ છે ભુવનેશ્વર છે. ઓડિશા રાજધાની છે ભુવનેશ્વર. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. ઓળખ મંદિરોનું શહેર ગણાય છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી છે. રાજ્યપાલ રઘુબર દાસ છે. બ્રિક્સની સ્થાપના 2006માં, પ્રથમ સમિતિ 2009માં. શરૂઆતના સભ્યો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા. 2010માં જોડાયું. વર્તમાન સભ્યો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા અને UAE. વિશ્વની કુલ GDPના 1/3 વધુ અને વિશ્વની અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. 18મું બ્રિક્સ શિખર સંમેલન 2026માં નવી દિલ્હી, ભારત સપ્ટેમ્બર 2026માં યોજાશે. પહેલી બેઠક મુખ્ય ભુવનેશ્વર, ઓડિશા. સમયગાળો 5 થી 7 ઓગસ્ટ 2026. અધ્યક્ષતા ભારત. બ્રિક્સ અધ્યક્ષ ભારતના શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી. મુખ્ય થીમ બિલ્ડિંગ એન્ડ રેસિંગ ઇનોવેશન કોર્પોરેશન અને સસ્ટેનેબિલિટી યુવા પહેલ.
મુખ્ય ચર્ચા પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવવાના ટીબીઈટી બ્રિક્સ ટીવી આ બધા જ પરીક્ષાલક્ષી છે. ક્વિક રિવિઝન 23મી બ્રિક્સ શિક્ષણ મંત્રીની બેઠક ભુવનેશ્વર ઓડિશા. સમયગાળો 5 થી 7 ઓગસ્ટ 2026. અધ્યક્ષતા ભારત. બ્રિક્સ 2026. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી. થીમ સ્થિતિસ્થાપક, નવીનતા, સહક અને ટકાઉપણું. મુખ્ય ઉદ્દેશી EEE, ટીવીઈટી, સંશોધન, MRQ, યુવા અને પહેલ. બ્રિક્સના વર્તમાન 10 સભ્યો દેશ. 18મું બ્રિક્સ શિખર સંમેલન નવી દિલ્હી, સપ્ટેમ્બર 2026. 8મો પ્રશ્ન છે એશિયન રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે કર્ણાટક, બી છે કેરળ અને સી છે અરુણાચલ પ્રદેશ. સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ. સ્થળ છે બોલેંગ સિયાંગ જિલ્લો, અરુણાચલ પ્રદેશ. સિમાંગ નદી ક્લાસ 3+ રેપિડ. સમયગાળો 5 થી 9 ઓક્ટોબર 2026. અરુણાચલ પ્રદેશ પૂર્વ ભારતનું સાહસિક અને ભારતનું ધારણા 2026માં 18મું બ્રિક્સ શિખર સંમેલન નવી દિલ્હી, સપ્ટેમ્બર. અરુણાચલ પ્રદેશનું ઈટાનગર રાજધાની છે. મુખ્યમંત્રી પેમા ખાંડુ છે. રાજ્યપાલ કેટી પરનાયક છે. પરીક્ષા માટે અગત્યના મુદ્દા સિયાંગ નદી તિબેટમાંથી નીકળતી યાંગલુંગ સાંગોપા છે જે સમયમાં પ્રવેશવામાં બ્રહ્મપુત્ર નદી અને અરુણાચલ પ્રદેશ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ 3 દેશોને સાથે ધરાવે છે. ભૂતાન, ચીન, તિબેટ. ભારત ચીન સરહદ રેખા મેકમોહન લાઇન. ઇકો ફ્રેન્ડલી યુરિયા અને સાહસિક રમતગમતની વૈશ્વિક સ્તરે છે. સભ્ય દેશો 10 છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ અને ઇન્ડોનેશિયા. એશિયન રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2000 મુખ્ય વિગતો. સ્થળ બોલોંગો, સિયાંગ જિલ્લો અને અરુણાચલ પ્રદેશ. નદી સિયાંગ નદી ક્લાસ 3 અને રેપિડ. સમયગાળો 5 થી 9 ઓક્ટોબર. આયોજક એશિયન રાફ્ટિંગ કાઉન્સિલ, ઇન્ડિયન રાફ્ટિંગ અને વર્લ્ડ રાફ્ટિંગ ફાઉન્ડેશન ASW એટલે કે અરુણાચલ પ્રદેશ. મુખ્ય શાખાઓ RX, સલોમ. વિશેષતાઓ બધું જ પરીક્ષાલક્ષી છે. ધ્યાનથી વાંચજો, યાદ રાખજો. જે પણ પોઈન્ટ તમને લાગે એ યાદ રાખજો અને નોટ ડાઉન કરજો. નવમો પ્રશ્ન છે ભારત ઇન્ટરનેશનલ રાઇસ કોંગ્રેસ એટલે કે બર્ક્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? અમદાવાદ, નવી દિલ્હી, સી છે લખનઉ. સાચો જવાબ છે નવી દિલ્હી. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસ દેશ છે. વર્ષ 2024-25માં 20.19 મિલિયન ટન ચોખા નિકાસ કરી હતી. NRII રાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા. કટક ઓડિશા ખાતે આવેલું છે. IRI આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધનને લોસ બનાવશે. ફિલિપાઇન્સ ખાતે આવેલું દક્ષિણ એશિયન પ્રાદેશિક કેન્દ્ર વારાણસી યુપીમાં છે. બર્ક્સ વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાની ગુણવત્તા, વિવિધ અને વિશ્વસનીય વધારવા માટેનું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય છે. દિલ્હી, નવી દિલ્હી 23 થી 25 ઓક્ટોબર 2026. આવૃત્તિ બીજી. આયોજક IREF એપેડાના સહયોગથી. મુખ્ય થીમ વૈશ્વિક સહકાર, ટકાઉ ગુણવત્તા, નિકાસ, ચોખા ઉત્સવ, કલ્ચર પ્રોગ્રામ, વિશ્વ ભાગીદારી. એક્ઝામને લગતા ફેક્ટ છે ભારત મંડપન હોલ નંબર 4 અને 5 પ્રગતિ મેદાન નવી દિલ્હી. સમયગાળો 23 થી 25 ઓક્ટોબર 2026. ઇન્ડિયન રાઇસ એક્સપોર્ટ ફેડરેશન. મુખ્ય ઉદ્દેશ્ય પ્રસ્તાવિક 120+ દેશો, 3000+ આંતરરાષ્ટ્રીય ખરીદદારો, 30,000+ હિસ્સેદારો અને ત્રીજો દિવસ ફૂડ ફેસ્ટિવલ અને કલ્ચર પ્રોગ્રામ છે. પ્રથમ આવૃત્તિ 2025 ઓક્ટોબર 2025માં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે ભારતની પ્રથમ સ્વદેશી આફ્રિકન એટલે કે સ્વાઇન ફીવર રસી MA104 ક્યાં વિકસાવવામાં આવી છે? ઓપ્શન એ છે રાંચી, બી છે ઇન્દોર અને સી છે ભોપાલ. સાચો જવાબ છે સી ભોપાલ, મધ્યપ્રદેશ. સ્વદેશી ટેકનોલોજી, રસી અને વ્યાપક ઉત્પાદનનું યોગ
પશુપાલક માટે રાહત, આત્મનિર્ભર ભારત તરફ એક પગલું। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે, મુખ્યમંત્રી મોહન યાદવ છે અને રાજ્યપાલ મંગુભાઈ સી પટેલ છે। એક્ઝામ ટિપ્સ જોઈએ તો પરીક્ષાઓની સંસ્થા ICAR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિઝાસ્ટર દેશને સમર્થન। ઓગસ્ટ 2026 કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ટેકનોલોજી MA 104 સેલ લાઇન આધારિત લાઈવ એટેન્ટિવ રસી પદ્ધતિ ASFE જેનિયોટાઇપ વાયરસના ચોક્કસ જનની દૂર કરીને બનાવેલ છે। ઉત્પાદન અને કિંમત વ્યાપકો ઉપલબ્ધ MA 104 સેલ લાઇન પર આધારિત હોવાથી સસ્તા દરે મોટા પ્રમાણમાં ઉત્પાદન શક્ય છે। ડોઝ 8 અઠવાડિયામાં મોટી ઉંમરના ભૂંડ 1 ml ઇન્જેક્શન 14 દિવસ પછી બૂસ્ટર ડોઝ। આફ્રિકન સ્વાઇન ફીવર વાયરસથી થતો અત્યંત ચેપી રોગ, ભૂંડોમાં મૃત્યુદર 100% સુધી, માનવમાં ફેલાતો નથી। ભારતમાં પ્રથમ 2020 ઉત્તર પૂર્વીય રાજ્ય અસમ, મિઝોરમમાં આર્થિક નુકસાન થયું હતું। રસીનું નામ MA 104 વિકસાવનાર ICAR ભોપાલ ટેકનોલોજી લાઈવ અટેન્યુઅલ વેક્સિન। આફ્રિકન સ્વાઇન ફીવર અસર ભૂંડોમાં ઘાતક, માનવ માટે નહીં। ભોપાલ મધ્યપ્રદેશ આત્મનિર્ભર ભારત પશુપાલક में રાહત। તો આ હતા 7 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના જવાબો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલોને લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું। તો આજ મારે આટલું જ। જય હિન્દ, વંદે માતરમ દોસ્તો।